મોટો દુશ્મન કહેવાતો હોય તો એ છે કાળિયો એટલે કે ચરમી। આ ચરમો છે એ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે। શરૂઆતમાં પાન ઉપર કથ્થઈ ભૂરા રંગના ટપકા પડે, પછી આખા પાન ભૂરા રંગમાં ફેરવાઈ જાય। ઘણીવાર ડાળીઓ ઉપર આના ડાઘ પડે અને છેલ્લે પાન અને ડાળીઓ સાથે આખો છોડ સુકાઈ જાય છે। સામાન્ય રીતે આ રોગની શરૂઆત વાવણી પછી 40 દિવસે થતી હોય છે। તો જો તમે જીરાનું વાવેતર કર્યું હોય તો તમારે એવું માનીને ચાલવાનું છે કે મારા જીરામાં કાળિયો આવવાનો જ છે, એટલે આવવાની રાહ ન જોતા। એવું કહેવાય છે કે રોગ આવે પછી એની સારવાર કરીએ તો એ પણ એ કંઈક ને કંઈક નુકસાન કરીને તો જાય। અને એમાંય જીરાનો પાક ખૂબ સેન્સિટિવ, વાતાવરણ આધારિત પાક, અને એમાં જો કાળિયો આવે તો બની શકે કે જીરાના પાકમાં તમારે 90% સુધી ઉત્પાદનમાં નુકસાની વેઠવી પડે, અથવા તો આખે આખો ઘેરો પણ બગડી શકે। તો જીરાના પાકમાં કાળિયો અને ચરમી આવે નહીં એના માટે ખાસ કરીને એક તો પિયત સપ્રમાણ આપવું જોઈએ, પિયત વધારે પ્રમાણમાં ન આપવું જોઈએ। ફોટોમાં દેખાય છે એમ કાળિયો અને ચરમીના નિયંત્રણ માટે 40 થી 45 દિવસે રોગ આવ્યો હોય કે ન આવ્યો હોય, કોર્ટેવા કંપનીનું ગેલેલિયો 16 ml પ્રતિ પંપ એનો છંટકાવ કરી દેવાનો છે। ખાસ નોંધ મેં લખેલી છે કે એકરે 10 પંપ ફરજિયાત કરવાના છે, કારણ કે કોર્ટેવા કંપનીના વૈજ્ઞાનિકોની ખાસ ભલામણ છે કે આનું પ્રમાણ 160 ml નું જે પેકિંગ આવે એ 1 એકરમાં એનો ડોઝ છે। જો તમે વીઘે 3 પંપ કરો છો તો પણ એકરે 10 પંપની જરૂર નથી પડતી, એટલે ખાસ એકરે 10 પંપ ફરજિયાત કરવાના છે અને 1 એકરમાં 160 ml દવા જીરામાં ફરજિયાત આ ગેલેલિયો છંટકાવ કરવાનો છે। એનાથી તમારા પાકને ચરમીથી એટલે કે કાળિયાથી દૂર રાખવા માટે એની ટેકનોલોજી ખૂબ સારું એવું કામ આપે છે। ખેડૂત મિત્રો, વધુ ઉત્પાદન માટે ગેલેલિયોની સાથે વર્લ્ડાન્ટ એને અવશ્ય આપવાનું છે। એક નેનો ટેકનોલોજી આધારિત પ્રોડક્ટ કે જે દરેક પાકમાં ઉપયોગી છે, અને એમાં પણ જીરા, ચણા અને ધાણામાં એના ખૂબ સારા રિઝલ્ટ ગત વર્ષોમાં મળેલા છે। આ વર્લ્ડાન્ટ છે એનું મુખ્ય કામ શું? આપણે એવું થાય કે ચાલો કોર્ટેવા કંપનીનું ગેલેલિયો છે એ તો ચરમીને આવતા રોગ છે, સારો કલર આપણને આપશે, પણ એની સાથે આ વર્લ્ડાન્ટ શા માટે નાખવું? તો આ વર્લ્ડાન્ટ છે એના મુખ્ય 3 કામો છે। એક તો ફૂલોની સંખ્યા વધારે, ફૂલમાંથી દાણા ઝડપથી બનાવે, અને દાણા વજનદાર એટલે કે ભરાવદાર બનાવે। ખેડૂત મિત્રો, તમે જ્યારે ગેલેલિયોની સાથે આનો છંટકાવ કરો છો ત્યારે માત્ર 2 જ દિવસની અંદર તમારા પાકની આખી રોનક આ વર્લ્ડાન્ટ ફેરવી નાખશે। કારણ કે આ વર્લ્ડાન્ટ છે નેનો ટેકનોલોજી આધારિત બનેલી પ્રોડક્ટ કે જેનું મુખ્ય કામ ફૂલોની સંખ્યા વધારવાનું છે, અને એનાથી પણ સારું અને અગત્યનું કામ કહી શકાય તો એ છે ફૂલમાંથી જેટલા ફૂલ હોય એ બધાને દાણામાં કન્વર્ટ કરવું। આ ખૂબ અગત્યનું છે। ઘણી વખત ખૂબ બધું ફ્લાવરિંગ લાગેલું હોય પણ એ દરેક ફૂલમાંથી દાણા ન બને, દરેક ફૂલમાંથી ફળ ન બંધાય તો આપણને જોઈએ એટલો ફાયદો થતો હોતો નથી। તો આ ફૂલમાંથી દાણા ઝડપથી બનાવે એ એનું જે ફંક્શન છે એ ખૂબ સારું છે, જેનાથી દરેક ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં વધારો લેવા માટે એ ખૂબ ઉપયોગી બને છે। છેલ્લી કે એનું દાણા વજનદાર અને ભરાવદાર કરવામાં ખૂબ સારું કામ છે। એમિનો એસિડના દરેક પ્રકારો જે મુખ્યત્વે છોડને સીધો ખોરાક પૂરો પાડે છે। આ વર્લ્ડાન્ટ છે એ છોડને ખોરાક પૂરો પાડવાની સાથે સાથે એની દેહધાર્મિક પ્રક્રિયાઓમાં સુધારો લાવે છે, અને આ દાણા જે વજનદાર બને છે એના લીધે પણ એના ઉત્પાદનમાં ખૂબ વધારો આવે છે। આ દાણા વજનદાર અને ભરાવદાર હોય તો ઉત્પાદનમાં વધારાની સાથે સાથે એની ગુણવત્તા સુધરે છે, અને સારી ગુણવત્તાવાળો પાક જ્યારે તમે ઉત્પાદનમાં લ્યો છો તો એનું માર્કેટમાં ભાવ પણ વધુ મળી શકે છે। ખેડૂત મિત્રો, આટલું આપણે અવશ્ય યાદ રાખીએ કે જમીન અને વાતાવરણ પ્રમાણે જીરાના પાકમાં ઉત્પાદન મળતું હોય છે, પરંતુ જો પોષણ પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો ઉત્પાદન ચોક્કસ વધારી શકાય છે। તો ચાલો આપણે સૌ આધુનિક ખેતી તરફ વળીએ અને વધુ ઉત્પાદન મેળવીએ। વધુ માહિતી માટે તમે અમારા હેલ્પલાઇન નંબર 9231 93 689 આ નંબર પર પણ સંપર્ક કરી શકો છો। તો ચાલો ખેડૂત મિત્રો,
આ જીરાનો તહેવાર સૌ સાથે મળીને ઉજવીએ. આવ્યો તહેવાર જીરાનો. જય જવાન, જય કિસાન. અને જો આપણે બધા આધુનિક ખેતી કરીશું તો ખરા અર્થમાં કહી શકીશું જય વિજ્ઞાન. અને એટલે જ આપણું સૂત્ર છે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. ફરીથી આવી સારી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. ફરીથી મળીશું નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત.